આજ તો 8મો નોરતો હતો એટલે આવી ગયા ગામડે માતાજીના નિવેદમાં પછી કરી ભાઈઓ હારે ફૂલ મોજ। તો ગુડ મોર્નિંગ અને જય શ્રી રામ બધા મિત્રોને। સવારમાં 9 ધોઈને થઈ ગયો છું તૈયાર અને આજે દરરોજની જેમ કારખાને નથી જવાનું પણ જવાનું છે ગામડે। તો ગામડે શું કામ જવાનું છે એ તો તમને ખબર પડી જ ગઈ છે એટલે હાલો હવે નીકળવી। માણકી તો તૈયાર થઈ ગઈ છે પણ ઝરમર ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે તોય તે ચાલુ વરસાદે ચડાવી દીધી ગાડી રોડ ઉપર અને એમાંય તમારો ભાઈ ડ્રાઈવર હોય પછી થોડી ગાડી ધીમી હાલે એક ભેગા ઠલવી દીધા જેસરમાં। અચ્છા જેસર આવીને ભૂખ લાગી ગઈ એટલે આવી ગયા નાસ્તો કરવા। લઈ લીધી થોડીક ફાફડી અને ગાંઠિયા। એલા ભાઈ ચટણી હોય તો આવવા જો ને નકર હમણાં લુખે લુખી શરૂ કરવી જોઈએ। નાસ્તો કરીને નીકળી ગયા પાછા અમારા ગામ તરફ। પણ તમે એકવાર આ નજારો તો જોવો, આવી હરી હરિયાળી ને ફરતી કોઈ ડુંગરા અને ધીમો ધીમો પાછો વરસાદ ચાલુ છે। ગામડે આવીને પેલા તો માતાજીના દર્શન કરી લીધા અને પછી વરસાદનો પલ્લી ગયો તો એટલે પી લીધી સા। વરસાદના કપડા પલ્લી ગયા હતા એટલે બદલી નાખ્યા અને પછી હું ને મહેશભાઈ આવી ગયા કાકાની દુકાને બેહવા। રાતે આવી ગયા પછી માતાજીના મઢે માતાજીને નિવેદ જવારીને દર્શન કરીને પછી બેહાડી દીધા બધાને જમવા। બધાએ જમી લીધું એટલે છેલ્લે છેલ્લે અમારે જમવા બેહવાનું હતું। શાક ને એવું બધું હાથે લઈને મેન કાકાએ કરી નાખી અમારી ડીશ તૈયાર। તો હાલો હવે જમી લઈએ। જમીન કાઢીને બધાએ જમાવી જોરદાર મહેફિલ। એમાંય મામા ભૂઈના હરખે હરખા ભેગા થઈ ગયા એટલે થોડા પછી હકણા બેહે કરી દીધું મસ્તી કરવાનું ચાલુ। રાતે પછી આવી ગયા અમારા ગામમાં નોરતા જોવા। ઘડીક બેઠા તા ઊંઘ આવવા મળી એટલે પછી નીકળી ગયા ઘર તરફ। અને આજનો મિની વ્લોગ અહીંયા સુધી તે વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું ન ભૂલતા।